ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શેરના મૂલ્યાંકનમાં દાખલા નંબર 3 વિશે માહિતી મેળવશું। પહેલા હવાલા ચેક કરીએ। શું કીધું છે તો કે કંપનીની મિલકતોની વર્તમાન કિંમત 2 ગણી ગણવી। કંપનીની પાઘડીનું મૂલ્ય છે એટલે આમાં પાઘડી આપણને આપેલી નથી। જે આપણો અગાઉનો લેક્ચર હતો તે આપણને પાઘડી આપેલી હતી। આ લેક્ચરમાં આપણે પાઘડી એટલે કે જે આપણું ફર્સ્ટ ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન, જેમાં જે 5 સ્ટેપ કહીને મેળવતા હતા એ જ રીતે આમાં પણ 5 સ્ટેપ કહીને આપણે દાખલો કરવો પડશે। કંપની છેલ્લા 3 વર્ષનો નફો આપેલો છે, અપેક્ષિત વળતરનો દર અને 25% સામાન્ય ખાતે લઈ જવાનું છે। આપણાને વાજબી આંતરિક ને સરેરાશ ઉપજ એટલે કે બજાર ત્રણેય વસ્તુ આપણને મેળવવાની। ચલો પહેલા મિલકતો અને દેવા જ કરી નાખીએ આપણે। મિલકતો અને દેવા એ ખાસ ધ્યાન રાખવું કે આમાં બિન ધંધાકીય રોકાણો ધ્યાનમાં લેવામાં આવશે નહીં, કારણ કે આપણે શું શોધવાનું છે? પાઘડી। ચલો શું કીધું છે તો કે કંપનીની મિલકતોની વર્તમાન કિંમત 2 ગણી ગણવી, એટલે જેની છે એના કરતા શું ગણી ગણવાની છે? 2 ગણી। ચલો જોતા જઈએ। જમીન મકાન કેટલાનું આપેલું છે? 5 લાખ, તો એ કેટલા થઈ જશે? 10 લાખ, કેમ કે 2 ગણી ગણવાની છે આપણે। ચલો ત્યારબાદ ફર્નિચર એ પણ 2 લાખ છે, એના બદલે કેટલા થઈ જશે? 4 લાખ। ત્યારબાદ પ્લાન્ટ અને મશીનરી એ 20 લાખ આપેલા છે, એના બદલે કેટલા થઈ જશે? 40 લાખ, ડબલ થઈ જશે। સ્ટોક 8 લાખ છે, એના બદલે કેટલા થઈ જશે? 16 લાખ। દેવાદાર એ મિલકતમાં આવતા નથી, એટલે દેવાદાર રોકડ એ બધું એ સેમ ટુ સેમ જ રહેશે, એટલે કે 2 લાખના 2 લાખ અને બેંક સિલક એ પણ 3 લાખની 3 લાખ। ક્લિયર? ત્યારબાદ દેવામાં જોઈ લઈએ, દેવામાં કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે। ડિબેન્ચર કેટલાના આપેલા છે? 5 લાખ અને લેણદાર એ કેટલાના આપેલા છે? 5 લાખ। ચલો સરવાળો કરી દઈએ તો કે 10 લાખ પ્લસ 4 લાખ પ્લસ 40 લાખ પ્લસ 6 લાખ ને 10 લાખ પ્લસ 2 લાખ અને પ્લસ 3 લાખ, કેટલા આવે છે? 75 લાખ। અને આ બાજુ કેટલા થશે? 10 લાખ। ક્લિયર? કેમ કે 5 લાખ ને 5 લાખ એટલે 10 લાખ। હવે આની અંદર આપણે શું શોધવાનું હોય? પેલું ચોખ્ખી મિલકત। શું થાય? ચોખ્ખી મિલકત। રોકાયેલી મૂડી પણ લખી શકો તમે ડાયરેક્ટ જ, તો કે મિલકતો માઇનસ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી। ચલો મિલકતો કેટલાની આપેલી છે આપણને? 75 લાખ માઇનસ દેવા છે 10 લાખ। ચલો માઇનસ પ્રેફરન્સ શેર મૂડી ચેક કરીએ। ઇક્વિટી છે, પ્રેફરન્સ શેર મૂડી આપેલી નથી, એટલે શું થઈ જશે? 0। ક્લિયર? ત્યારબાદ મિલકતો માઇનસ દેવા એટલે કે 75 લાખ માઇનસ 10 લાખ એટલે કેટલા આવશે? 65 લાખ। ક્લિયર? ત્યારબાદ બીજો સ્ટેપ શું હતો તો કે અપેક્ષિત નફો। શું આવે? અપેક્ષિત નફો। એનું સૂત્ર શું છે તો કે રોકાયેલી મૂડી ગુણ્યા દર। તો રોકાયેલી મૂડી કેટલી આવી આપણી? 65 લાખ। 65 લાખ ગુણ્યા, ચલો અપેક્ષિત વળતરનો દર કેટલો છે ચેક કરીએ। 10%। કેટલો આપેલો છે? 10%। તો 65 લાખના 10% એટલે કેટલા આવશે? 6,50,000। કેટલા આવે? 6,50,000। ક્લિયર? ત્યારબાદ ત્રીજો સ્ટેપ શેનું આવે તો કે સરેરાશ નફો। હવે સરેરાશ નફા માટે આપણને શું કીધેલું છે તો કે છેલ્લા 3 વર્ષનો નફો આપેલો છે આપણને 12 લાખ 12 લાખ અને 12 લાખ, ત્રણેય વર્ષનો 12 12 12 12 આપેલું છે। તો સરેરાશ નફો કેટલો થાય તો કે બધાનો સરવાળો, તો 12 વત્તા 12 વત્તા 12 એટલે કેટલા આવશે? 36 લાખ। ક્લિયર? સરેરાશ નફાનું સૂત્ર શું થાય? સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષો। તો સરેરાશ નફો કેટલો આવ્યો? 36 લાખ ભાગ્યા 3, કેમ કે 3 વર્ષ છે એટલે કેટલા આવશે પાછા? 12 લાખ। ક્લિયર? આ 12 લાખ તો તમને શેના મળ્યા? તો ખાલી સરેરાશ નફો જ આપણને આ 12 લાખ મળે છે। પછી હવે આની અંદર આપણાને બિન ધંધાકીય રોકાણનું હોય તો એ માઇનસ કરવું પડે છે। ત્યારબાદ કરવેરા આપેલા હોય તો માઇનસ કરવું પડે। ચેક કરીએ ચલો। બિન ધંધાકીય રોકાણ પણ આપેલા નથી,
કરવેરાનો દર પણ આપેલો નથી એટલે આમાંથી કાંઈ પણ માઇનસ થશે નહીં. તો તમારો સરેરાશ નફો કેટલાનો થઈ જશે? 12 લાખનો જ થશે. ક્લિયર? ત્યારબાદ સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 કોણ છે? અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું છે? તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચલો, સરેરાશ નફો કેટલો આવે છે તમારો? 12 લાખ ને અપેક્ષિત નફો કેટલો હતો? 6,50,000. માઇનસ કરીએ. 12 લાખ માઇનસ 6,50,000 કેટલા આવશે? 5,50,000. લાસ્ટમાં જોઈએ પાઘડી એટલે શું થાય? તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો, 5,50,000 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા કીધા છે આપણે? 2 ગણી કરવી. કેટલી? 2 ગણી ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 11 લાખ. ક્લિયર? આપણને પાઘડી મળી ગઈ. હવે આપણે શેર માટે પાઘડી શોધો. શેર માટેની ચોખ્ખી મિલકત. શેના માટે? શેર માટે. તો ચોખ્ખી મિલકત બરાબર શું થશે? તો કે પાઘડીની ચોખ્ખી મિલકત વત્તા પાઘડી. બિનધંધાકીય રોકાણ તો છે નહીં કે આપણે પ્લસ કરીએ. તો પાઘડીની ચોખ્ખી મિલકત કેટલી આવી હતી? આપણી 65 લાખ આવી હતી. 65 લાખમાં કેટલા પ્લસ કરી નાખશું? 11 લાખ. ક્લિયર? બિનધંધાકીય રોકાણ આપેલા નથી એટલે પ્લસ થશે નહીં. એટલે કેટલા થશે? 76 લાખ. આપણને ચોખ્ખી મિલકત મળી ગઈ. સૌથી પ્રથમ શું છે? આંતરિક કિંમત શોધીએ. આંતરિક કિંમતનું સૂત્ર શું છે? તો કે ચોખ્ખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. ચોખ્ખી મિલકત કેટલી આવે છે? 76 લાખ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. ચલો, ઇક્વિટી શેર કેટલાના છે જોઈએ. 20 લાખનો છે ને 10 રૂપિયાનો હોય એટલે કેટલા આવે? 2 લાખ આવે. ચલો, કરી નાખીએ ભાગ્યા 2 લાખ એટલે કેટલા થશે? 38 રૂપિયા. કેટલા આવે? 38 રૂપિયા. ક્લિયર? ત્યારબાદ બીજું શું શોધવાનું છે? બજાર કિંમત. બજાર કિંમતનું સૂત્ર શું છે? તો કે ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા વસૂલ રકમ. ચલો, ડિવિડન્ડનો દર પણ આપણે મેળવવો પડશે. શોધી નાખીએ. ડિવિડન્ડનો દર. ડિવિડન્ડનો દર કઈ રીતે મળે? તો કે વહેંચણી પાત્ર નફો છેદમાં ઇક્વિટી ભરપાઈ મૂડી ગુણ્યા 100. હવે ઇક્વિટી વહેંચણી પાત્ર નફો છે તો એ પણ આપણને મેળવવો પડશે. ચલો, શોધી નાખીએ. વહેંચણી પાત્ર નફો. હવે વહેંચણી પાત્ર નફો કઈ રીતે મળે? તો કે સરેરાશ નફો તો તમને આપેલો છે. કેટલાનો આપેલો હતો આપણને? સરેરાશ નફો આપણે શોધવ્યો હતો. અહીંયા 12 લાખ ને 12 લાખ એટલે ટોટલ કેટલા થાય તમારા? 36 લાખ થાય. બરોબર? એમાંથી સરેરાશ નફો એટલે મેળવીએ એટલે 12 લાખ થતા હતા. તો અહીંયા એ જ આવશે 12 લાખ. પ્રેફરન્સ ડિવિડન્ડ કે કાંઈ વસ્તુ તો આપણને આપેલી નથી. ખાલી એક સામાન્ય અનામત આપેલી છે તો માઇનસ કરી નાખીએ. સામાન્ય અનામત કેટલા ટકા કીધી છે? 25% કાઢીએ. 12 લાખ ગુણ્યા 25% એટલે કેટલી આવશે? 3 લાખ. માઇનસ કરી નાખીએ એટલે આવશે 9 લાખ. ક્લિયર? આ 9 લાખને ક્યાં આપણે કરશું? વહેંચણી પાત્ર નફામાં. તો કે 9 લાખ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. ચલો, ઇક્વિટી શેરની અમાઉન્ટ કેટલાની છે આપણી? તો કે 20 લાખ ગુણ્યા 100. 9 લાખ ગુણ્યા 100 ભાગ્યા 20 લાખ એટલે કેટલી આવશે? 45%. ચલો, એને આપણે નાખી દઈએ ઓરિજિનલમાં. તો કે 45 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો હતો આપણો? 10 ગુણ્યા વસૂલ રકમ. એક શેરની કિંમત કેટલી છે? 10. તો કેટલા આવશે? 45 રૂપિયા. ક્લિયર? આપણને બજાર કિંમત મળી ગઈ. વાજબી કિંમત આપણને ખબર છે. શું થાય વાજબી કિંમત? હું સૂત્ર નથી લખતી, ડાયરેક્ટ જ કરી નાખું છું. તો કે આંતરિક કિંમત વત્તા લખી દઉં. ચલો, આંતરિક વત્તા બજાર ભાગ્યા 2. ચલો, આંતરિક કિંમત કેટલી હતી? 38 વત્તા બજાર કિંમત 45 ભાગ્યા 2 એટલે કેટલી આવશે? 41.5 રૂપિયા. કેટલી આવે છે? 41.5 રૂપિયા. ચલો, આખો દાખલો તમે ચેક
કરી શકો છો. આમાં કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે કમેન્ટ